અત્યારની ઉત્તરાયણમાં અને પેલાની ઉત્તરાયણમાં કેટલો ફેર છે મિત્રો. કે પેલા જે ઉત્તરાયણ કરતા અને જે ગામડામાં રહેતા અને એને પછી જે ઉત્તરાયણ પેલા જે મહિના પેલા તો અમે દફતર ઘરે મૂકીને પતંગ ચગાવવામાં ગામના ભાગોળે જતા રહેતા. હે ને પાર એવી હોય કે આમ એને જેમ રડી પણ જતા ને પગે વાગતો ને ઘરે આવતા ને ઘરેથી માર ખાતા ને બરોબર ઉત્તરાયણ ને 2 દાડા રે એટલે બાપા જોડે પતંગ માંગવાના. પતંગ માંગ મને પતંગ લઈ દ્યો ને એ ના પાડે ને પછી જે અમે જમીનમાં આરોટતા ને અને એ શું મજા હતી કઈ. અને અત્યારની ઉત્તરાયણમાં કઈ એટલો બધો દમ જ નથી. હે શું કેવું. અને એ પછી એ કે ઉત્તરાયણ આવે અને પછી ગોળીના ઝાડુ હોય એનો મોટો વાહડો બનાવીને વાહડામાં ગોળીનું ઝાડુ લગાવીને એ પતંગ લૂંટવા જતા. અને હવે તો પેન્ટ પહેરી પેલા તો ફાટી ગયેલી ચડ્યું પહેરતા ફીગડા વાળ્યું ને પતંગ લૂંટવા જતા રહેતા. ચંપલમાં ઠેકાણું હોય નહીં, એક પટ્ટી તૂટેલી હોય, એક હાજી હોય. એવા ચપ્પલ પહેરીને જતા રહેતા. અમુક તો વળી વાળમાં પડી જતા પતંગ લૂંટતા લૂંટતા, કાંટા પગમાં વાગે. અને પછી ઘરેથી બી આપડી માં હોય